કાગડી અને કાલકુઓ। તો હું વાર્તા કરું છું, તમે શાંતિથી સાંભળજો। એક હતા ટીનુબેન, તેમના આંગણામાં લીમડાના ઝાડ ઉપર કાગડાનો માળો હતો। તેમાં કાગડો, કાગડી અને બે કાલકુઓ રહેતા હતા। કાગડો કાગડી આખો દિવસ બચ્ચાઓને ખવડાવ્યા કરે। ટીનુબેનને થયું કે ચાલ બંનેને મદદ કરું। મમ્મી, મને બે રોટલી આપને, મારે કાગડા, કાગડી અને કાલકુઓને આપવી છે। હવે મમ્મી રોજ બે રોટલી વધારે કરતા। ટીનુ તે રોટલીઓના ટુકડા કરીને બારીની બહારની પાળીએ મૂકતી। કાગડો આવીને તે લઈ જતા। કાગડો કાગડી કે ટુકડા માળામાં લઈ જઈને બચ્ચાઓને ખવડાવે। બચ્ચાઓ ઝટ મોટા થયા અને મોટા થઈને ઉડી ગયા। ખુશ થયેલા કાગડાભાઈએ ટીનુબેનને એક મોરપીંછ ભેટ આપ્યું। શું ભેટ આપ્યું? મોરપીંછ। કાગડીબહેનને લાલ એક રેશમી પટ્ટી આપી। કાગડીબહેને શું ભેટ આપ્યું? લાલ પટ્ટી। શું આપ્યું? મમ્મીએ લાલ રેશમી પટ્ટી અને મોરપીંછનો મુગટ બનાવી ટીનુબેનને પહેરાવ્યો। વાહ, મારી દીકરી તો ગાંડુડો બની ગઈ। ટીનુબેનની મમ્મી ગાવા લાગ્યા, કાગડો કાગડી મિત્ર બન્યા। બોલો।